નમસ્કાર દર્શક મિત્રો, હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું। આજ રોજ હળવદ તાલુકાના ચરાડવા ગામે જે પાંચાલી ફીડર આવેલું છે, ખેતીવાડી ફીડર, ત્યાં આપણે હાજર છીએ। જ્યાં અત્યારે હમણાં થોડી વાર પહેલા તાર પડ્યો હતો અને ગઈકાલે પણ તાર પડ્યો હતો। વાયરમાં એટલા બધા હાંધા છે જેને લઈને ખેડૂતો પરેશાન છે। અત્યારે 15 થી 20 મજૂર જ્યાં નીંદતા હતા તેનાથી થોડું જ બાજુમાં તાર પડ્યો અને અકસ્માત બનતા બનતા રહી ગયો। તો આપણે ખેડૂત પાસેથી જ માહિતી લેશું। ભાઈ ગોરધનભાઈ માકાસણા, વાડી મારી ગાડીના ગ્રુપમાં હે અને અહીંયા અવારનવાર તાર પડે, ત્રણેય લાઈનોમાં તાર હળેલા હે, હાંધા કેટલા તો નક્કી જ નથી। 25 જણા નીંદતા હતા અહીંયા, ખાલી 5 જ ફૂટ તાર છેટો પડ્યો હોય। જો જરાક નજીક હોત ને તો બધાનું પૂરું થઈ જાય। અને એક બેન અહીંયા પાણી વાળતા હતા પાછળ મગફળીમાં, એ બેન બચી ગયા, એને ઝાટકો આવ્યો થોડોક પણ બચી ગયા, એમ કહેવાનો મિનિંગ। એટલે આ પાવર હાઉસ વાળાને કઈ મહેરબાની કરી અને આ તાર બાર બદલાવાની વિગત કરો। બિલ લેવું હોય, કનેક્શન કાપવા હોય ત્યાં તો આમ પોલીસ થાણા બંદૂકો લઈને આયલા આવે। અત્યારે આ કરો ને, બંદૂકો લીધા કે તાર બદલાવો ને પેલા બિલ ભરવાની આવે તો ત્યાં દબાણ એટલું કરો। આ કેટલા તાર તૂટેલા, 2-3 ભાઈ બતાવ્યા બધા તાર, જોઈ લ્યો તમે, વિડીયોમાં દેખાય છે। મારું નામ નંદલાલ સોનગરા, મારી પોતાની જ વાડી છે અને વારંવાર તાર પડે છે। મેં પનારા સાહેબ હતા ત્યારે પણ રજૂઆત કરી 4-5 વખત, અને તારમાં ઓછામાં ઓછા 7 હાંધા છે, થાંભલે પાછા 2 થાંભલામાં ઓછામાં ઓછા 10 થી 15 હાંધા છે। અને અત્યારે બદલી થઈ ગઈ અને બીજા સાહેબ આવ્યા છે। આપણે ત્યારે રજૂઆત કરી હતી 2-4 મહિના પહેલા કે હાંધા હે સાહેબ, આ તાર પડે એવું છે, તમે ક્યારે બદલી આપશો? તો વારંવાર કરે, પ્રોજેક્ટ અમે નાખ્યો છે, આવશે એટલે બદલી આપશી। પણ કાલે પણ તાર પડ્યો અને આજે પણ પડ્યો, અને આજે તો માણસો બાજુમાં જ પડ્યો તાર, એટલે બચી ગયા। ઓછામાં ઓછા અમે 15 થી 20 જણા અહીંયા નીંદતા હતા, એટલે હજી કોઈ એવું નિર્ણય નથી આવ્યો કે ક્યારે બદલી આપશે। બસ વાતું જ કરે જીબી વાળા, અને બિલ લેવું હોય તો ફરજિયાત 2 મહિને તરત જ ઉભા રહી જાય છે, તો તાર બદલાવાની કેમ ખબર નથી પડતી? અને 40 વર્ષ થયા તાર તો મને સાંભળે 40 વર્ષ થયા છે, અને હાંધા પાછા એટલા છે કે વાત જ જાઓ દો। અને એનું કોઈ વાત કઈ નિર્ણય એકય સાહેબ લાવતા નથી કે ક્યારે એનો પ્રોજેક્ટ તૈયાર થાય છે, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, કોઈ ટાઈમ નથી દેતા। અને કાલનો તમારી માંગ શું હોય? કે બસ જલ્દી થી જલ્દી તાર બદલાય એવી માંગ છે। અને હાલ અત્યારે હમણાં જ આપણે જોયું બાજુના ખેતરમાં એક બેન પાણી વાળતા હતા, એની બાજુમાં જ તાર પડેલો, અત્યારે હજી પાણી ચાલુ જ છે, તો શું કહેશો? હા, પણ એ પણ બચી ગયા બેન। થોડીક વાર જો પેલા તાર પડ્યો હોત તો આની કારણ એવું બની જાત કે થોડાક અકસ્માત થઈ જતા। હા, નામ જણાવો ને શું બનાવ બન્યો? મારું નામ શંકરભાઈ રવજીભાઈ સોનગરા, અને અહીંયા અમે આ તલ નીંદી મજૂરી તરીકે। અમે અમારેથી 10 ફૂટ જ ખેટો પડ્યો તાર, અમે અહીંયા નીંદી